જે આપણે પ્રભુજીની સંસ્થા આવે છે અને કોઈ પણ નિરાધાર હોય એને પણ આપણે રાખીએ છીએ. પછી વેરાવળથી આ લોકો 181 નંબરવાળા મૂકી જાય છે, તો એ લોકો અહીંયા મૂકવા માટે આવ્યા છે આશ્રમમાં. દીકરી છે 5 વર્ષની અને બેન છે. તો ખરેખર આવા કોઈ પણ કેસ હોય અને કોઈ સંસ્થા વાલતી હોય ત્યાં એનો કોન્ટેક્ટ કરી લેડીઝ માટે તો ખાસ, કેમ કે એક ઘટના એવી બનેલી કે અમને ખ્યાલ અને એવી ઘણી જગ્યા પર એવી ઘટનાઓ બને પણ છે કે દીકરી માટે એવા અમુક વસ્તુ બને, એ વસ્તુ ન બને આપણા સૌરાષ્ટ્રની ગુજરાતની અંદર. એ માટે આવી કોઈ સંસ્થા હોય અથવા પોલીસ સ્ટેશન ત્યાં આવી દીકરીને અવશ્ય સોંપી દેવી, એટલે એની ઉપર કોઈ ઘટના બને છે નહીં. તો બધાને મારા સદૈવદાસ અમરદેવદાસ જય માતાજી. સદૈવદાસ અમરદેવદાસ જય માતાજી. રામદેવ અમારા આશ્રમમાં જે કાલે બે મા દીકરી મૂકી ગયા, એમાં ઢીંગલી છે, બહુ ડાય દીકરી છે, સરસ. કે આવા કોઈ પણ બાળકો હોય નાનપણથી જે જન્મથી લઈને ગમે હોય એને પણ અહીંયા મેં આશ્રમમાં હસીએ છીએ, મોટા કરીએ છીએ, રાખીએ છીએ. જે અવશ્ય મને કોન્ટેક્ટ કરી લોકો સંદેશો કે જો આ નિર્દોષ પાત્ર કહેવાય, અને મમ્મીને તો જરાક માનસિક છે તકલીફ, અને આ બાળકે જન્મ લીધો છે તો એને શું ઉતરાય, છતાં આને રઝળતા મૂકી દીધા રોડ ઉપર. અને આજે પોલીસવાળાના હાથમાં આવ્યા ત્યાંથી લઈને અહીંયા અમારા આશ્રમમાં મૂકી ગયા. કે હવે તો ઠેકાણે આવી જાય કે વાંધો નહીં, કારણ કે આ રોડ ઉપર રખડે તો આની કેવી પોઝિશન થાય. એટલે લોકોથી સંદેશો ઉગાડવા માગું છું કે આવા કોઈ પણ બાળકો, કદાચ જન્મેલું બાળક હોય તો પણ તમને ક્યાંય પણ એવો ખ્યાલ આવે તો અમારી સંસ્થાની મુલાકાત લેજો અને અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. કેમ કે આ ગંગેડી આશ્રમ એક એવી સંસ્થા છે કે અહીંયા જે બાળકનું ભવિષ્ય સારું બને, કેમ કે અમે એને ભણાવી શકીએ, અહીંયા વ્યવસ્થિત રાખી શકીએ, જેમ અમારું પોતાનું બાળક છે. કેમ કે અહીંયા ધરતી જે મોટી થઈ રહી છે એનો જન્મ અહીંયા જ થયેલો છે. આજે એને અમે ઉછેરીને જે મોટી કરી છે એ તમે બધા વિડીયા જોતા હશો, ખ્યાલ છે તમને કે કઈ રીતનું અમે ઉછેરમાં કરી છે. જેમ ધરતીનો ઉછેર જે કરી રહ્યા છે એ જ રીતે હવે આનો પણ ઉછેર થાય. એમ કોઈ પણ એવા બાળક હોય નિરાધાર તમે અમારા આશ્રમમાં મૂકી જવા, એની તમામ જવાબદારી અમારા આશ્રમની, અમારી સંસ્થાની છે. બધાને મારા સદૈવદાસ અમરદેવદાસ જય માતાજી, જય રામદેવજી.